હાય દોસ્તો, તો ગુજરાતી મૂવી લાલો અત્યારે ધૂમ મચાઈ રહી છે. એના વિશે આપણે થોડી વાત કરવાના છીએ, થોડા રિવ્યૂ આપવાના છીએ. તો આ મૂવી રિલીઝ થઈ હતી 10 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થઈ હતી મૂવી, અને એનું ડિરેક્શન કર્યું હતું અંકિત સાખિયાએ. બહુ જોરદાર ડિરેક્શન કર્યું છે મૂવીની અંદર. તો અમુક લોકોએ મૂવી જોઈ હશે, અને જે લોકોએ ના જોઈ હોય તો યાર પ્લીઝ જોઈ લેજો. બહુ જોરદાર મૂવી બનાવી છે. ડિરેક્શન, એનું લેખક, એની જે સ્ક્રિપ્ટ લખી છે બહુ સરસ મજાની લખી છે. તો આપણે લેખકની વાત કરીએ તો કુશાંશ વાજાએ એમને લખેલી છે, અંકિત સાખ્યાએ પણ લખેલી છે એની અંદર. તો આપણે નિર્માતાની વાત કરીએ તો માનસી પારેખ, પાર્થિક ગોહિલ, મેનિફેસ્ટ ફિલ્મ્સ, જય વ્યાસ. સંગીતની વાત કરીએ તો સ્મિત જય. ભાષાની વાત કરીએ તો આપણે ગુજરાતી લેંગ્વેજમાં બનાવી છે મૂવી. તો તમે ખાસ જોવા જજો. અત્યારે ધૂમ મચાવે છે. લાલો શ્રી કૃષ્ણનો કિરદાર નિભાવે છે એની અંદર. ને આપણે સમયની વાત કરીએ તો 135 મિનિટની મૂવી છે, અને એનું બજેટ કમસે કમ આશરે 50 લાખ રૂપિયાનું બજેટ હતું, અને બોક્સ ઓફિસ કલેક્શન એને કર્યું છે આશરે 52.74 કરોડથી વધુ એનું કલેક્શન થયું છે. અને ગુજરાતી સિનેમાની અંદર આપણે જોવા જઈએ તો સૌથી વધારે કમાવનારી મૂવી છે. અને કલાકારની આપણે વાત કરવા જઈએ તો રીવા રચ, એમને સારી એવી એક્ટિંગ કરી છે. પછી જે કલાકાર મુખ્ય પાત્ર જેમને લાલો તરીકે ભજવ્યું છે તે સુરત ગોસ્વામી છે. પછી કરણ જોશી, મિસ્ટ કદેચા, અંશુ જોશી, કિન્નલ નાયક, આવા ઘણા બધા અંદર કલાકારો ઉપસ્થિત છે. અને વાર્તાની આપણે વાત કરીએ તો વાર્તા એક રિક્ષા ડ્રાઈવર તરીકે એક લાલોની આસપાસ ફરે છે. જે ગરીબીની અંદર વાત કરવામાં આવી છે, ભૂતકાળ વિશે જે દુઃખો અંદર બતાવ્યા છે મૂવીની અંદર. હું પૂરું તમને કહી દઈશ તો મજા નહીં આવે. તો મારી એવી ઈચ્છા છે કે તમે જરૂર જુઓ લાલો મૂવી, અને તમારી ફેમિલી સાથે તમે જુઓ, કારણ કે સરસ મજાની એક ગુજરાતી મૂવી છે. તો તમે એને પણ પ્રોત્સાહન આપો, કારણ કે બોક્સ ઓફિસ પર આટલી બધી કમાણી કરી હશે તો વિચારી લો મૂવી કેવી હશે. તો વિડીયો ગમે તો દોસ્તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી આવા ઘણા બધા મૂવીઓ વિશે આપણે વાત કરવાના છીએ. ગુજરાતી મૂવી હોય, હિન્દી મૂવી હોય, હોલીવુડ હોય કે પછી ટોલીવુડ હોય કે સાઉથની મૂવી હોય, ગુજરાતી મૂવી, કોઈ પણ મૂવી હોય આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. કે વેબ સિરીઝ હોય, કંઈ પણ હોય, આપણે એના વિશે પૂરેપૂરી આપણે આ ચેનલ ઉપર ચર્ચાઓ કરીશું. તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ગુડ બાય, જય હિન્દ, જય ભારત.